મોઢેરા ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં ગ્રામ પંચાયત કક્ષાએ અટલ ભૂજલ યોજના અંતર્ગત તાલીમ યોજવામાં આવી। તાલીમ દરમિયાન અટલ ભૂજલ યોજના સીઈઓ ચીમનભાઈ પરમાર તથા ગ્રામ સેવક શ્રીમતી પિંકલબેન પ્રજાપતિએ અટલ ભૂજલ યોજનાથી માહિતીગાર કર્યા અને લોકોને જળ બચાવવા અનુરોધ કર્યા હતા। વધુ યોજનાના હેતુ, આયોજન અને કામગીરી વિશે લોકોએ જાગૃત કર્યા। આ સાથે વિસ્તરણ અધિકારી શ્રી અને મોઢેરા ગ્રામ સેવક શ્રીમતી પિંકલબેન પ્રજાપતિ તથા પંચાયત સભ્યો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। રિપોર્ટર મહેબૂબ બેલીમ। સામાન્ય રીતે વિચારીએ તો પાણી બચાવવા માટેની યોજના છે। જલ હે તો કલ હે, પાણી છે તો પશુ પક્ષી પર્યાવરણ જીવ જંતુ ખેતીવાડી બધું એના આધારિત છે। આ દુનિયાની અંદર પાણીનો બગાડ થઈ રહ્યો છે અને પાણીનો ઘટતો સ્તર જાય છે। તો આધુનિક કેન્દ્રવાદના યુગમાં આડેધડ પાણીનો ઉપયોગ કર્યો છે। આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીના નામથી આ યોજનાનું નામ અટલ જળ યોજના રાખવામાં આવ્યું છે। આ યોજના અંતર્ગત ગામડે ગામડે લોકસંપર્ક કરવો, ગ્રામ સભાઓ કરવી, તાલીમ શિબિર કરવી, પંચાયતોને જાગૃત કરવી અને લોકોને વહી જતું પાણી અટકાવવા માટે અનુરોધ કરવો, વહી જતા નળ અટકાવવા માટે અનુરોધ કરવો। ગુજરાત સરકારના અટલ જળ યોજના અંતર્ગત જે ગુજરાત રાજ્ય જળ સંપત્તિ વિકાસ નિગમ ગાંધીનગર અને ડીએપી જિલ્લા લેવલની જે ટીમ છે એના દ્વારા અટલ જળ યોજનાની વાત ગ્રામ્ય સ્તરે લોકો સુધી શેરીએ ચોટે પહોંચવામાં આવે છે। યોજના દ્વારા